નમસ્કાર, હિન્દુસ્તાન की ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે 2025ના હાઈ વોલ્ટેજ ડ્રામા એવા મનરેગા કૌભાંડની। જી હા, દાહોદ જિલ્લાનું મનરેગા કૌભાંડ ખૂબ જ મોટા પાયે ગુજરાતમાં તેના ભણકારા પડ્યા હતા અને આ જે મુદ્દો છે એ આખા ગુજરાતમાં 2025માં ટોક ઓફ ધ ટાઉન ચર્ચાનો વિષય રહ્યો હતો। જી હા, જે પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ, એ બચુભાઈ ખાબડના બંને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડ, આ બંનેએ દાહોદ જિલ્લાના ધાનપુર અને બારિયા તાલુકાના જે અમુક ગામો છે જેમ કે લવારિયા, રેબારી, નાની મોટી ખજૂરી, આ જે ગામો છે એ ગામોમાં કામ કર્યા વિના જ ક્યાંક ને ક્યાંક એમણે ખોટા બિલો મૂકીને મનરેગા યોજના અંતર્ગત જે રોડ રસ્તા બનાવવાના હતા કે બીજી કોઈ યોજના હતી એ યોજનાના જે નાણાં હતા એ નાણાં ઉપાડી લીધા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બંને મંત્રી પુત્રોની ધરપકડ પણ કરવામાં આવી હતી અને તેઓને જેલ ભેગા પણ કરવામાં આવ્યા હતા। પરંતુ આ સમય જતાં તેમને જામીન મળી અને ત્યારબાદ આ મુદ્દો ક્યાંક ને ક્યાંક ઠંડા બરફની જેમ ઓગળતો ગયો અને રાજકારણમાંથી અલોપ થતો ગયો। ત્યારબાદ સરકારમાંથી એવો સ્વાંગ પણ રચાયો હોય એવું કહી શકીએ, તેમાં કોઈ બેમત નથી કે ત્યાંથી એસઆઈડીની પણ તપાસ આવી, વિજિલન્સની ટીમો પણ આવી, પણ આ ટીમોએ તપાસ શું કરી તે હજુ સુધી જનતા આની પ્રતીક્ષા જ કરી રહી છે કે આ જે ટીમો આવી તેણે શું તપાસ કરીને શું રિપોર્ટ કર્યો તે આજ દિન સુધી કોઈને ખબર નથી। પણ ત્યારબાદ જે દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક એવા રાજદીપસિંહ ઝાલાની બદલી બાદ આ મુદ્દો ક્યાંક ને ક્યાંક સાવ ઠંડો પડી ગયો હતો। પણ 2026માં ફરી એકવાર નેશનલ કોંગ્રેસ પાર્ટીના જે નેતા છે શક્તિસિંહ ગોહિલ, રાજ્યસભાના નેતા છે, એમણે ફરી એકવાર આ રાજ્યસભામાં બચુભાઈ ખાબડને લઈને એક મુદ્દાનો પુરાવાઓ સાથેનો ધડાકો કર્યો છે। જી હા, શક્તિસિંહ ગોહિલે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરા ગામમાં બચુભાઈ ખાબડની પોતાની માલિકીની જમીન અને બચુભાઈ ખાબડની માલિકીની જમીનમાં વારંવાર મનરેગા યોજના અંતર્ગત આવતી જે સરકારી જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટની ઉપાચત કરી હોવાના આક્ષેપો બચુભાઈ ખાબડ પર લગાવ્યા છે। જી હા, ધાનપુર તાલુકાનું જે પીપેરા ગામ છે એ પીપેરા ગામમાં આવેલી 115 સર્વે નંબરની જે જમીન છે એ જમીનમાં પહેલા કરોડો રૂપિયાના ખર્ચે તળાવ બનાવવામાં આવે છે। તેના 4 મહિના બાદ આ જમીનમાં નંબરની જે જમીન છે આમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે અને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફરી ઉપાડી લેવામાં આવે છે। ફરી 3 મહિના બાદ એ જમીનને જમીન લેવલિંગ એટલે જમીન સમતળની જે યોજના હોય છે ખેડૂતો માટે, એ જમીન સમતળની યોજના અંતર્ગત ફરી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ઉપાડી લેવામાં આવી અને ત્યારબાદ એ જ જમીન પર એ જ પીપેરાની 115 સર્વે નંબરની જે જમીન છે એ જમીનમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરીને કેનાલ બનાવી હોવાના જે બિલો છે એ બિલો મૂક્યા અને બિલોના આધારે ગ્રાન્ટ ઉપાડી લીધી હોવાના આક્ષેપો શક્તિસિંહ ગોહિલે કર્યા અને આ આક્ષેપોની સાથે સાથે શક્તિસિંહ ગોહિલે સીબીઆઈની તપાસની માંગણી કરી હોવાથી આ મુદ્દો ફરી એકવાર ગરમાયો છે અને ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। આવો સાંભળીએ જે નેશનલ કોંગ્રેસ પાર્ટીના જે નેતા જે શક્તિસિંહ ગોહિલ છે એમણે રાજ્યસભાની જે બેઠક હોય છે તેમાં આ મુદ્દાને કઈ રીતે ઉછાળ્યો છે, જોઈએ વિડીયોમાં। दाहोद डिस्ट्रिक्ट के दानपुर ब्लॉक का एक पिपेरो गांव है। उस गांव का ब्लॉक का सर्वे नंबर 115। सर मेरे पास ये सर्वे नंबर भी है और मनरेगा के सारे वर्क ऑर्डर। सर ये लैंड प्राइवेट लैंड है। उस लैंड में मनरेगा से तालाब बनाया, 4 महीने के बाद वहां पे प्लांटेशन करते हैं तालाब में, फिर 3 महीने के बाद लैंड लेवलिंग करते हैं, फिर 2 महीने के बाद उसी तालाब में कैनाल निकालते हैं। करोड़ों रुपया एक जमीन से सारे वर्क ऑर्डर है। और ये किसकी है जमीन?
बच्चू भाई खाबड़ नाम के आदमी की, जो भाजपा सरकार में वहां मंत्री गुजरात में बैठा था। सर आप क्या कहते हो कि खाता नहीं, खाने देता नहीं? अरे करोड़ों से कम ये खाते नहीं और आंख बीच के आप बैठे रहते। सर इसी जगह पे, उसी दाहोद डिस्ट्रिक्ट में आपकी सरकार ने एफआईआर की है। और सर ये मिर्ची लगेगी जरूर इनको, क्योंकि सच हर वक्त कटुता से बड़ा होता है। नॉट सर, ये पॉइंट ऑफ ऑर्डर है। मनरेगा में दाहोद के अंदर नहीं एक और चीज हुई, मटेरियल सप्लाई